સાબરકાંઠાના સપ્તેશ્વર ધામથી ચોંકાવનારા દ્રશ્ય સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં ગંદકી અને પ્રદૂષણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મૂર્તિ વિસર્જન બાદ નદીના પટમાં હજારો પીઓપીની મૂર્તિઓ, નિર્માલ્ય, ફૂલહાર અને પ્લાસ્ટિકનો કચરો ખડકાઈ ગયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા શ્રદ્ધાળુઓ અને પર્યટકો પણ પરેશાન થઈ રહ્યા છે. નદીને પ્રદૂષણથી બચાવવા મૂર્તિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ હાલના દ્રશ્યો આ દાવાઓ સામે સવાલો ઊભા કરી રહ્યા છે. પીઓપીની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી ન હોવાથી જળચર જીવો અને પર્યાવરણ માટે પણ ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. ત્યારે સપ્તેશ્વર ધામ ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાબરમતી નદીના પટની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં નદી પ્રદૂષિત ન થાય તે માટે કડક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.